ભીમાશંકર કાપડિયા, તમારો 7 જન્મનો પ્રેમી અને આ ભવનો વેરી. તમને તો વેર ભાવે ભજતા હૃદય ધન્યતા અનુભવશે. પણ જરા એટલું કહેશો કે તમારા મોહક ચહેરા પર આજે નારાજગીની ઝાંખી કેમ થઈ રહી છે? કારણ છે તો તે જાણી લેવા તમારો આ સંપૂર્ણ સેવક આતુર છે. પેલા બળાકાગળ તો મેં તને મારો પીછો કરતા જોયો હતો, પછી અચાનક આલોક ક્યાં થઈ ગયો? અલોપ થવાની વિદ્યા મને આવડતી નથી. તો પછી મને દેખાયો કેમ નહીં? હું પેલા થડની ઓથે બેઠો હતો. બેઠો હતો? કેમ? બેઠો હતો પણ બેસી રહ્યો ન હતો. એટલે સાફ સાફ જણાવ. એ તારે જાણવાની જરૂર નથી. તો પછી તારી છુપાવવાની શી જરૂર છે? અરે જાહેરમાં કહેવા જેવું નથી. હવે સસ્પેન્સ ઉભો કર્યા વગર કહી દે ને. કહી દઉં? હા હા જલ્દી. હું સારો શબ્દ સૂઝ્યો. હું લઘુશંકા કરવા બેઠો હતો. બેશરમ બાવળિયા, પાછો કેવા ગૌરવથી કહે છે. નફટ વરછટ. મેં તો માત્ર સત્ય જાહેર કર્યું છે. તું મને નફટ કહે કે મરકટ, ખોટું લાગે તો તારા શમ. ગુણવાન થવાનો મારો મનસૂબો નથી. મેં તને એમને પૂછ્યું? એમ તો તે અગાઉ જે પૂછ્યું એની પણ ક્યાં જરૂર હતી. પણ કાંઈ વાંધો નહીં. આ પ્રકારના સવાલ પૂછીને પણ તું મારામાં ઉત્તર વધુ ને વધુ રસ લેતી જાય છે. તે મારા માટે પરમ આનંદનો વિષય છે. હવે હું તને કહી શકું છું કે એક જ્યોતિષીએ થોડા દિવસ પહેલા જ મને ભાગ્યશાળી કહ્યો છે. એમ તો ગયા વર્ષે અમારા પ્રિન્સિપાલે પણ અમને ભાગ્યશાળી કહ્યા હતા. આઝાદી પછી જન્મ લેનાર અને હવે મતાધિકાર મેળવનારને. હું નીકળ્યો ત્યારે લોકો ટોળે ટોળા વળીને મત આપવા જઈ રહ્યા હતા. મતદારોની યાદીમાં મારું નામ પણ છે. મારું પણ હશે, પણ તે મળવા આવવાનું નક્કી કરી દીધું ના હોત તો હું. લીના, તું મત આપવા જવાની તકલીફ ઉઠાવે? આમ તો રજાના દિવસે હું ફિલ્મ જોવા જાઉં છું, પણ હા કોઈ ખૂબ આગ્રહ કરો તો વળી મતદાન કરવા જા. તને મળવાનું હોય અને મને લાખ રૂપિયા મળે ને તો પણ બીજે ના જાઉં. હવે આપણે સલામત જગ્યાએ આવી ગયા છે. હા, ઉમેદવારોના પંજા અહીં સુધી નહીં લંબાય. આમ ક્યાં સુધી ઉભા રહીશું? ચાલ બેસ. હાશ, કોઈ દાનેશ્વરીએ આપણા માટે જ પાંખડો મુકાવવા લાગ્યો છે. એને પ્રેમ કરાવ્યાનું પુણ્ય થશે. આવ નજીક આવ લીના. આમ દૂર શા માટે બેસે છે? આજે તો નવરા લોકો પણ ચૂંટણીમાં રોકાયા હશે. આપણા મધુર એકાંતમાં કોઈ ભંગ નહીં પાડે. આવ નજીક આવ લીના. તું પણ મારી નજીક આવી શકે છે. અરે હા, એ મને વહેલું સૂઝવું જોઈતું હતું. લીના, તું એને કહે અહીંયાથી ચાલ્યો જાય. તું કે ને એ જ શોભે. અરે હું એને કહું તો ખરો, પણ મારો વિરોધ કરવાનો એને મન થશે. કદાચ મારી સાથે લડવા પણ તૈયાર થઈ જાય. એ લડવા તૈયાર થશે ને તો હું વચ્ચે પડીશ. ના ના, એ તો જોખમ છે. અને મારે માટે મોટું જોખમ એ છે કે આપણા બેની વચ્ચે પડે તો. તું એને કહી દે ને, તારી અસર પડશે એની પર. પ્લીઝ કહી દો. કહી દે, કહી દે. એ મિસ્ટર, તમે અમને ગભરાવી દેવા માંગો છો? નો સિસ્ટર, હું પોતે જ ગભરાઈ ગયેલો માણસ છું. ગભરાયેલા છો? શા માટે? ત્યાં જવું એમને સમજાતું નથી. જે બાજુ દોડી જાઉં છું એ બાજુ માણસો જ માણસો. હું માણસોની દુનિયામાંથી છટકીને નાઠો છું. તમે માણસ તો નથી ને? વખત આયા થઈશું પણ તમે આમ દોડી કેમ રહ્યા છો? મારો પીછો થઈ રહ્યો છે. હું મુક્ત નથી. હું મારા પણ પડાવી લેવાનો પ્રયત્ન રચાયો છું. એટલે હા, કોઈ મને અદ્રશ્ય રીતે આતરે છે. કોઈ મને આગ્રહ કરે છે. કોઈ મને ધમકી આપે છે.
અને કોઈક મારા મનને બાંધી લેવા માંગે છે. પણ એ બધાનું અહીંયા અત્યારે શું છે? અત્યારે તો મારી પાસેથી પડાવી લેવા માંગે છે. શું છે? મૂલ્યવાન વસ્તુ છે, સાચવશો? અમારી પાસે આવ્યા પછી એ મૂલ્યવાન રહેશે? તમે એની ફિકર શા માટે કરો છો? તમે સાચવી શકો એમ હો તો બોલો. લીના, શું આપણે સાચવી શકીશું? જો એથી જવાનું હોય ને તો સાચવીએ. તો ભલે, અહીં મૂકો અને ઝડપથી જાઓ. હા, બાંધીને આપું, એક પડી ના જાય. મૂલ્યવાન વસ્તુ છે, હા, એક પડી ના જાય. હા હા, હવે મને કોઈ કહેતા કોઈ પકડી નહીં શકે. અરે પકડી શકે એમાં શું વાત છે? શાલિગ્રામની મૂર્તિ પ્રેમ મંદિરમાં પધરાવી દઈએ પછી શું? પુરાના ફૂલ, ધતુરના ફૂલ તો શંકરને શોભે. હવે ગૌરીવત કરવાની જરૂર નથી. હા, હવે હું પણ મુક્ત છું અને કોઈ લાલચ આપવાનો પ્રયત્ન નહીં કરે. સ્ટાલિનની ખબર ઉઘડી ગઈ છે. હું બચી જઈશ. જેવો છું તેવો ને તેવો જ રહીશ. કાચના ટુકડા જો પારદર્શી, માટીના ઠીકરા જો વજનદાર, અને દિવાલો પરના સૂત્ર જો જાહેર, અને ગાડીના ડબ્બા જો ગતિશીલ. હવે હું મુક્ત, રાજા મહારાજાને વાંદરા જો રૂપાવું. ભાઈ સાહેબ, તમે જવાનું કહેતા હતા, ભૂલી ગયા? જાઉં? આપનો શું અભિપ્રાય છે? જાઓ તો સારું. ઘણું સારું. તો જાઉં? પણ ક્યાં જાઉં? આમ જાઉં તો આમ શા માટે ના જાઉં? મને લાગે છે આ માણસ તો ખસી ગયું છે. ખસી ગયું છે? ખસીને જાય ક્યાં? કોઈ બીજું સલામત ઠેકાણું? કહે છે કે હૃદય બીજાનું થઈ જાય છે, પણ મગજ બીજાનું થઈ શકતું નથી. જાય તો જાય ક્યાં? જરા તપાસ કરી આવી હતી. થાક્યો ભાઈ, થાક્યો. હવે કશું સૂઝતું નથી કે કશું જડતું નથી. હા, અને હું ખોવાતો જાઉં છું. મને શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ શોધનારા ડરે છે. એક જણાએ બોમ્બ બનાવ્યો તો બીજાએ મુક્તિ છીનવી લીધી. કારણ કે એ લોકો ડરે છે અને મને ડરાવવા માંગે છે. અને હું પણ કેવો છું, રહી ડરી જાઉં છું. હા, તું મને કોઈ પકડવા આવી રહ્યું છે, ભાગી જાઉં. ભાઈ સાહેબ, તમારી ખાબર તો લેતા જાઓ. ના, તો પકડાઈ જાઉં. એમાં મારું શું છે એ હું નથી જાણતો. પેલો હાલો જાઉં, આગળ જાઉં. આમાં શું હશે મુકુંદ? આપણાથી ન જોવાય. જોઈએ તો શું વાંધો છે? વાંધો તો કશો નથી, પણ મને કશું કુતૂહલ નથી. મને છે ને, કારણ કે તું સ્ત્રી છું. સ્ત્રી નહીં, છોકરી. છોકરી? મતાધિકાર મળ્યા પછી પણ છોકરી? હા, હમણાં તો હું છોકરી જ રહેવાની. એટલે તું તારો વિકાસ થવા દેવા માંગતી નથી? ના. તો હું પ્રયત્ન કરીશ. ફરી પાછો બીજો ફૂટ્યો. આપણે એની સામે પણ નથી જોવું. મૂંગા મંતર થઈને બેસવું છે. ધ્યાનમાં આવીએ એ રીતે. હા, હું આંખો બંધ રાખું છું, પણ તું ખુલ્લી રાખજે. ભલે. કોણ છો ભાઈ તમે? અમે કઈ અમારો પરિચય આપવા અહીં નથી બેઠા. લોકોથી અજાણ્યા રહેવા માટે જ અમે આ એકાંતની શોધ કરી છે. અમારામાં સહેજે રસ લીધા વિના જ્યાં જવું હોય ત્યાં સત્વરથી જાઓ. મારે કેટલુંક જાણવું હતું. અમે કઈ જ્ઞાની નથી. કહેવાની જરૂર નથી, આપોઆપ સ્પષ્ટ છે. તો પછી શા માટે સમય નષ્ટ કરો છો? મારું મુખ્ય કામ જ એ છે. હવે જરા ટૂંકમાં કહેશો કે તમે કોણ છો? પ્રેમી. ખાતરીપૂર્વક કહો છો? ના, આશરે. બીજું કશું જાણવું છે? હમણાં એક માણસ અહીંયા ઊભો હતો, એ કોણ હતો?
જો મિસ્ટર, એ માણસ કોણ હતો એ હું નથી જાણતો. હવે પછી એક તમે સવાલ કરી જાઓ અને એ બધાનું સાચા ખોટા જવાબ આપતો જાઓ, એ બરાબર નથી. અરે હું જવાન માણસ છું, મને તમારી સાથેની વાતચીતમાં લેશ માત્ર પણ રસ નથી. તેથી અગાઉથી જાહેર કરું છું કે તમે જે કાંઈ પણ પૂછશો એમાંનું હું કશું જ જાણતો નથી. કદાચ આ બેન જાણતા હોય. પણ અત્યારે ધ્યાનમાં છે. ધ્યાન? હા, ગુરુ ગોકુળનાથે એમને ધ્યાન શીખ્યું છે માનસિક સ્વાસ્થ્ય માટે. અત્યારે કાન આપણા તરફ રાખી અને એ ધ્યાનમાં છે. તમે જલ્દી જાઓ, નહીં તો હું પણ ધ્યાન ધરીશ. પણ પેલો માણસ ગયો તો તમારી સાથે એને શીશી વાતો કરી. એની વાતોમાં અમને સમજ પડી નથી. એ ગાંડા જેવો લાગતો હતો. એ તમારા જેવો લાગતો હતો. એ પણ અહીંયાથી નહોતો ખસતો. અચ્છા, પણ એ જે તમને આપતો ગયો છે એ શું છે? અમે ખોલીને જોયું નથી. એણે મતદાન મથકેથી ચોરી કરી છે, જાણો છો તમે? ના. એના કામમાં તમારી ભાગીદારી સાબિત થશે તો ભોગવી લઈશું. માં તમારે શી ચિંતા? હું છુપી પોલીસનો માણસ છું. ધ્યાન તૂટી ગયું ને. સમય પૂરો થયો હશે. મુકુંદ પેલો આપતો ગયો છે, અમને આપી દે. પારકી બધા ટળે ને એ પણ અહીંથી જાય. હવે તો એ આપણને સાથે લઈ જશે. હાય તો ફજીતી થશે. ફજીતી શેની? અરે છાપામાં આપણો ફોટો આવશે અને પ્રેમીઓ તરીકે પ્રખ્યાત થઈશું. આ જમાનામાં જાહેરાત સામે વળી શું કેવી? મજાક ન કર મુકુંદ. ગમે તેમ કરીને આ માણસને અહીંથી કાઢ અને જરૂર પડે તો લાંચ આપ. લાંચ? હા. લાંચમાં તો તને આપું ત્યારે. અત્યારે મારી પાસે કશું જ નથી. શું કરું? ઓળખાણ? હા, ઓળખાણ કાઢું. ઓળખાણ એ બહુ મોટી ખાણ છે. નમસ્તે મુરબ્બી, હું આપની કુશળતા ચાહું છું. એટલે કે હું મારી કુશળતા ચાહતો હો તો અહીંથી ચાલ્યો જાઓ એમ સૂચવા માંગો છો? ના મુરબ્બી, ના. અમારી ભાષા શક્તિ એટલી વિકસી નથી, પણ આપને જોઈને નમ્રતા જરૂર વધી ગઈ છે. અને આપને ઓળખ્યા પછી આદર પણ જાગ્યો છે. અમે બંને ગુણદોષમાં સરખા છીએ અને રોજ અહીંયા શાંતિની શોધમાં અહીંયા આવીએ છીએ. પણ આજે આપ આવ્યા અને અમારી માથે મોટી જવાબદારી આવી પડી. હવે એમાંથી છટક્યા વિના છૂટકો જ નથી. તે માટે આપ તમને સલાહ આપો. અમે આપની સલાહ મેળવવા માટે યોગ્ય છીએ. હા, અને એ અંગે આપને શંકા હોય તો અમે અમારી ઓળખાણ આપીએ. અમારા મા બાપ સુખી છે, એ જાણીતા છે. અને એમની સંમતિથી જ અમે પ્રેમ કરીએ છીએ. અમારો આ પહેલો કે બીજો જ પ્રેમ છે. અમે હજી સુધી કશી અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયા નથી. અમે રાજકારણથી પણ તટસ્થ છીએ. અને અમે કશે જોડાયા નથી. તેથી આપ અમને સલાહ આપો. બસ બહુ થયું. તમને સાંભળીને આનંદ થયો. હવે તમારા પિતાનું નામ જણાવો. હા, આપ તો જાણતા જ હશો. સીઆઈડી શું ન જાણે, છતાં કહીએ. અમારા બંનેના પિતા, એમાંથી એકનું નામ છે ત્રંબકલાલ અને બીજાનું નામ છે મહાશંકર. બંને હયાત છે અને હજી આરામથી 2-3 દાયકા કાઢી શકે એમ છે. મુકુંદ, તું મારા પિતા માટે જેમ તેમ ન બોલ. તો શું મારા પિતા માટે જેમ તેમ બોલું? હજી મને કોઈ જ બાબતે નડ્યા નથી અને હું એમના નામ સાથે મારું નામ જોડું એવું એમ ઈચ્છતા પણ નથી. તમે બંને ખૂબ ચતુર છો. તમારા જેવા યુવતીઓને લીધે આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. તમે તમારે અહીં શાંતિથી બેસો અને સુખની નિદ્રા ભોગવો. હા, પછી તો જવાબદારી આવી જ પડવાની છે ને. એની પણ તમને કશી અસર નહીં થાય. આ જીવન આવા રહી શકશો. મારા આશીર્વાદ છે. હવે લાવો, પેલી વસ્તુ લાવો.
નથી આપવી? આમ કોઈની થાપ પણ આપી દેવામાં વિશ્વાસઘાત નહીં થાય? એ તો જે થાય એ, આપણે તો એટલું જ જોવાનું કે એથી આપણને કશું નુકસાન થશે ખરું? ના, આમ તો ભલા કરશે. લે આપી દે. પણ આ બાંધેલો રૂમાલ તો પેલાનો પોતાનો હતો. તું રૂમાલ તું લઈ લે, એની યાદ પણ તારી સાથે રહેશે. મજાક ન કર મુકુંદ. મને એ માણસમાં બિલકુલ રસ નથી. તેથી જ તો મેં એની ભલામણ કરી હતી. વળી મુરબ્બી પર મારી એવી છાપ પડે કે પ્રેમમાં પણ હું કેવો ઉદાર રહી શકું છું. આપી દે લીના, એમને મોડું થતું હશે. મોડું તો નથી થતું, પણ રજા આપો છો તો જાઉં છું. જરૂરથી જાઓ. તમારા જવાથી અમને આનંદ આવશે. આવજો. આભાર. થેન્ક યુ. મુકુંદ, શું તું એમ સૂચવવા માંગે છે કે મારું સ્થાન તારા પગ પાસે છે? તારું સ્થાન તો મારા હૃદયમાં હોઈ શકે, પણ મુઠ્ઠી જેવા હૃદયમાં તને સમાવી કેવી રીતે? હા, મકાન બનાવતી વખતે ઇજનેરને કહીશ કે હૃદયના આકારનું બનાવે. મને એવા હૃદયમાં બંધાઈ રહેવામાં રસ નથી. સીધો બેસ, નહીં તો ફટકારીશ. જરા આજુબાજુ જોઈને ફટકારજે, નહીં તો જોનારા કહેશે કે આ છોકરીને કેવો બાયલો પ્રેમી મળ્યો છે. મને એ સામે વાંધો નથી. મહેરબાની કરીને સીધો બેસ. હું બેઠી છું ને તું સૂઈ ગયો? જરા મારી લાગણીનો વિચાર કરવો તો. કંટાળો આવે છે લીલી. કંટાળો આવે છે. આ જગત પર કંટાળો આવે છે. શું કરું, શું વિચારું, થઈ શકતું નથી. એટલું સારું છે કે તારી સાથે આ પ્રેમ છે તો વખત પસાર થાય છે. આ પ્રેમ ન હોત તો હું શું કરત? કેમ આ નોકરીમાં તને ઓવરટાઈમ નથી મળતો? ના, પણ જીવનમાં મળે છે. જીવનનું પણ આમ પાર્ટ ટાઈમ હોત તો કેવું? તારી જેમ. એટલે શું હું અડધી જીવું છું? દરેક સ્ત્રી જીવનની સપાટી પર અડધી જ દેખાય છે, અડધી અંદર ડૂબેલી હોય છે. મને ખબર છે તું મને ડુબાડવા માંગે છે. મારે હવે અહીંથી જવું જોઈએ છે. લીના, બેસ, થોડી વાર બેસ. તો પછી મને પસંદ આવે એવું બોલ. તો ખુશામત કર. ખુશામત કરું? ખરેખર કરું? હા. તો એક કામ કર, ઊભી થા, ગુસ્સે થા, મારી સાથે લડવા તૈયાર થઈ જા. આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે તું બોલતી હતી એમ અપશબ્દ બોલતી હાથમાં ચંપલ લઈ અને મારી પર હુમલો કરવા તૈયાર થઈ જા. આ ચપ્પલની પટ્ટી ઢીલી થઈ ગઈ છે. ખેંચાખેંચમાં તૂટી જાય તો? લાવ જો. ના. તો તું જાણી જોઈને તોડી નાખે. તો લગ્ન વખતે નવી ચંપલ ભેટ આપીશ. કંઈક બીજા સાથે લગ્ન કરું તો? તો તને ચંપલ જ ભેટ આપીશ. આઝાદી કા બિગો બજ રહા. गगन गूंजता नारों से ચલ. લીના, એક કામ કરીએ, તું જા, હું થોડી વાર એની સાથે વાત કરીને આવી પહોંચું છું. હવે જવા દે ને અહીંથી. ના, મને એની સાથે વાત કરવામાં મજા આવે છે. હું સાથે છું છતાં એકલા ગળપણથી કંટાળો આવે છે. મને લાગે છે પ્રેમમાં તું નિષ્ફળ જવાનો. તો ફરી શરૂ કરીશ. પેલા કવિએ કહ્યું છે ને, મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું. મને તું તારી જૂની વાતો ન જણાવ. આઘાત લાગશે. આઘાત? હા. અરે આઘાત તો આ માણસને લાગવો જોઈએ. કેવો એકલો છે, દીપપ્રભુની જેમ બેઠો છે. જા તું એની પાસે જઈને ઊભી રહે. જોઈએ કે તારી હાજરીની એની પર કશી અસર પડે છે કે કેમ. તું મને અપ્સરા માને છે? ના, ભગવાને મને આંખો તો આપી છે. હો,
પણ મારે એ જાણવું છે કે વિશ્વામિત્ર છે કે સુખદેવ? જા જા, હું તને તો ચલિત નહીં જ થવા દઉં. જા લીના. જવું હોય ને તો ચાલ આપણે બંને સાથે જઈએ. લીના, આ માણસ અંદરથી કંઈક બોલે છે. સંભળાય છે? એને સંભળાતું હશે, પૂછી જો. શું પૂછું? અરે સૂજે એ. હા, સૂઝ્યું. એ ભાઈ, તમે પાછા કેમ આવ્યા? શું પૂછ્યું? ભાઈ સાહેબ, અહીંયા મારી સામે. તમે પાછા કેમ આવ્યા?